हेलो जय श्री कृष्ण केम छो बधा आई होप तमे बधा मजामां हशो। आज आपणे बनावीशुं एकदम रेस्टोरंट स्टाइल दाल मखनी। जे दाल मखनी तमे एकवार आ रीते बनावशो तो तमने रेस्टोरंटनी दाल मखनी पण नहीं भावे। तो चालो रेसिपी स्टार्ट करिए। અહીંયા 1 કપ આખા અડદ લીધેલા છે અને 2 ટેબલસ્પૂન રાજમા લીધેલા છે. એને મેં 5 થી 6 કલાક માટે પલાળી દીધા હતા. તો હવે સરસ રીતે પલળી ગયા છે. તો હવે આપણે એને કુકરમાં લઈ લઈશું. કુકરમાં આપણે એને નાખી દઈશું અને એમાં આપણે બેઝિક મસાલા નાખી દઈશું. હાફ ટેબલ સ્પૂન હળદી પાવડર, હાફ ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું, હાફ ટેબલ સ્પૂન મીઠું, ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર લઈ લઈશું. અને હવે આપણે 10 થી 12 લસણની કળી લઈ લઈશું. એને પણ આપણે બાફવામાં નાખી દઈશું. એનાથી એકદમ સરસ ફ્લેવર આવી જશે દાળમાં. તો હવે આપણે એમાં દાળ ડૂબે એટલું જ પાણી નાખવાનું છે અને એને 4 થી 5 વિસલ વગાડી લઈશું. આપણી દાળ બફાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવી બનાવી લઈશું. તો મેં અહીંયા 3 ટમેટાં લીધેલા છે. એને આપણે રફલી ચોપ કરી લેવાના છે. મોટા ટુકડા કરશો તો પણ ચાલશે. એને આપણે મિક્સચર જારમાં ડાયરેક્ટ ગ્રેવી બનાવવાની છે, એટલા માટે આપણે પ્યુરી બનાવવાની છે, એટલે આપણે મોટા પીસ જ કરી રહી છું. દાલ મખની તમે જે પ્રમાણે દાળ પલાળી હોય એ પ્રમાણે ટમેટાં ઓછા વધારે લઈ શકો છો. મેં અહીંયા 1 કપ એટલે કે 1 વાટકી ભરીને દાળ પલાળેલી છે. તો મેં એ પ્રમાણે અહીંયા 3 ટમેટાં લીધેલા છે. તમે આ રીતે એકવાર દાલ મખની ઘરે બનાવી લેશો આ ટિપ્સ સાથે તો તમને બહારની દાલ મખની પણ નહીં ભાવે. એટલી ટેસ્ટી અને એટલી સરસ બનશે. આ વિડીયો અને મારી રેસીપી જો તમને ગમતી હોય તો મારા વિડીયોને લાઈક શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તમને કોઈ સજેશન આપવા હોય તો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ નહીં ભૂલતા. મારા વિડીયો જો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો લાઈક ફોલો પણ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. અને તમે કોઈ નવી રેસીપી જોવા માંગતા હોય તો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હું એ પણ મૂકવાની જરૂરથી કોશિશ કરીશ. તો હવે આપણે ટમેટાને મોટા પીસમાં કાપી લીધા છે. હવે આપણે એની પ્યુરી બનાવી લઈશું. અહીંયા આપણી દાલ મખનીની દાળ પણ સરસ રીતે બફાઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ બફાઈ ગઈ છે. મેં 5 વિસલ વગાડી હતી બફવામાં. આપણે એને મેશરની મદદથી થોડી મેશ કરી લઈશું. એકદમ વધારે મેશ પણ નથી કરવાની, પણ આપણે થોડા દાણા એના પ્રેસ કરી લે થોડી મેશ કરવાની છે. એટલે એકદમ વધારે પણ મેશ નહીં કરીએ, ખાવામાં થોડા દાણા આવે એ રીતે આપણે એને મેશ કરવાની છે. તો સરસ રીતે મેં મેશ કરી લીધી છે. હવે મેં અહીંયા અડધો ગ્લાસ ઠંડુ દૂધ લીધેલું છે. એનાથી આપણો દાલ મખનીનો કલર એકદમ સરસ આવી જશે. તો હવે આપણે દૂધ નાખ્યા પછી એકવાર ફરીથી મેશરને ફેરવી લઈશું, એટલે એક સરખું એમાં દૂધ પણ સરસ રીતે મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો હવે કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે. તો તમે પણ આ રીતે દાલ મખની બનાવો તો અડધો ગ્લાસ દૂધ જરૂરથી નાખજો. એનાથી કલર એકદમ સરસ આવી જશે. હવે આપણે એમાં 1 ગ્લાસ પાણી નાખી દઈશું અને એને સરસ 6 થી 7 મિનિટ માટે આપણે ઉકાળી લઈશું. તો હવે આપણે એને ગેસ પર મૂકી 6 થી 7 મિનિટ સરસ ઉકળવા દઈશું. હવે આપણે દાળ ઉકળે ત્યાં સુધીમાં આપણે એની ટમેટાની જે પ્યુરી બનાવીને રાખેલી હતી એનો વઘાર પણ કરી લઈશું. તો આપણે દાળને બીજા ગેસ પર ટ્રાન્સફર કરી લઈશું. અને આપણે અહીંયા એક કઢાઈ લઈ લીધેલી છે. દાળને હજુ ઉકળવામાં 2 મિનિટ જેવું થયું છે. આપણે દાળને હજુ 5 થી 6 મિનિટ ઉકાળવાની જરૂર છે. તો દાળને બીજા ગેસ પર આપણે ઉકળવા દઈશું. અહીંયા હું કઢાઈમાં 2 ટેબલ સ્પૂન તેલ લઈ રહી છું અને તેલની અંદર 2 ટેબલ સ્પૂન બટર લઈ રહી છું. દાલ મખની છે તો બટર તો જોઈશે જ ફ્રેન્ડ્સ. બટર વગર તો ટેસ્ટ જ નહીં આવે. તો અહીંયા હું 2 ટેબલ સ્પૂન બટર લઈ રહી છું. તેલ મૂક્યા પછી જ આપણે બટર એડ કરવાનું છે, નહીંતર બટર બળવા લાગશે. એટલા માટે પહેલાં તેલ નાખવાનું છે. હવે આપણું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો એની અંદર આપણે 1 ટેબલ સ્પૂન આખું જીરું નાખી દઈશું. અને જે મેં અહીંયા
લસણની પેસ્ટ બનાવીને રાખેલી હતી એ એડ કરી દીધી છે. એને 2 મિનિટ સુધી સરસ રીતે સાંતળી લઈશું ને સાથે 2 લીલી મરચી નાખી દીધી છે. તીખાશ પ્રમાણે તમે ઓછી વધારે મરચી લઈ શકો છો. હવે અહીંયા આપણે થોડી હિંગ એડ કરી દઈશું અને એને સરસ રીતે 1 થી 2 મિનિટ આપણે લસણને સાંતળી લેવાનું છે. 1 થી 2 મિનિટ સતળાઈ જાય એટલે આપણે જે ટમેટાની પ્યુરી બનાવીને રાખેલી છે એ એમાં એડ કરી દઈશું. મેં અહીંયા 3 ટમેટાની પ્યુરી બનાવેલી છે. તમે જો વધારે પ્રમાણમાં દાળ લીધી હોય તો તમે ટમેટાની પ્યુરીનું પ્રમાણ પણ વધારી શકો છો. હવે આપણે એની અંદર મસાલા એડ કરી દઈશું. 1/2 ટેબલ સ્પૂન હળદર પાવડર, 1/2 ટેબલ સ્પૂન મીઠું અને 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખી દઈશું. 1/2 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર. મીઠાનું પ્રમાણ આપણે ઓછું રાખવાનું છે કેમ કે આપણે દાળ બાફવામાં પણ મીઠું નાખેલું હતું એટલે મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે. હવે આપણે મસાલા સરસ રીતે મિક્સ કરી લીધા છે. હવે આપણે એકદમ તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે ગ્રેવીને કૂક થવા દેવાની છે. તમે જોઈ શકો છો 3 થી 4 મિનિટ જેવું મેં કૂક કરેલું છે અને આપણી ગ્રેવીમાંથી તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે એટલે કે આપણી ગ્રેવી સરસ રીતે કૂક થઈ ગઈ છે અને અહીંયા આપણી દાળ પણ સરસ રીતે ઉકળી ગઈ છે. તો હવે આપણે દાળને ગ્રેવીમાં એડ કરી દઈશું. હવે દાળને અહીંયા મેં ગ્રેવીમાં એડ કરી દીધી છે. તમે જોઈ શકો છો આપણી ગ્રેવીમાંથી એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે દાળને સારી રીતે મિક્સ કરી દઈશું ગ્રેવી સાથે અને એમાં હજુ 2 થી 3 મિનિટ સરસ રીતે એને કૂક થવા દઈશું એટલે બધા જ મસાલા ગ્રેવીમાં જે આપણે નાખેલા હતા એ દાળમાં સરસ રીતે મિક્સ થઈ જાય. તો 2 મિનિટ સુધી આપણે હજુ દાળને ઉકળવા દઈશું. તમે જોઈ શકો છો આપણો દાળનો કલર એકદમ સરસ આવી ગયો છે અને એકદમ સરસ રીતે ઉકળી પણ ગઈ છે. તો હવે આપણે એમાં 1/2 ટેબલ સ્પૂન ગરમ મસાલા પાવડર એડ કરી દઈશું અને ઉપરથી થોડી કસૂરી મેથી એડ કરી દઈશું. કસૂરી મેથીથી એનો ટેસ્ટ 100 ગણો વધી જશે અને સરસ રીતે આપણે મેથીને મિક્સ કરી દીધી છે. હવે આપણે ઉપરથી થોડી લીલી કોથમીર કાપીને નાખી દઈશું એમાં. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ ટેસ્ટી અને ચટાકેદાર દાળ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે ઉપરથી આપણે 1/2 લીંબુનો રસ એડ કરી દઈશું. પછી બાકીની જ્યારે આપણે સર્વ કરીએ ત્યારે બટર અને લીંબુ જો પ્રમાણે જોઈએ એ પ્રમાણે આપણે ડીશમાં એડ કરી શકીએ છીએ. અત્યારે હું અહીંયા 1/2 લીંબુનો રસ એડ કરી રહી છું. એને પણ સરસ રીતે મિક્સ કરી દીધી છે. તો આપણી ગરમા ગરમ દાલ મખની તૈયાર છે. ઉપરથી આપણે થોડું ક્રીમ નાખી અને ગાર્નિશ કરી લઈશું. મેં જે આજે સવારની મલાઈ હતી ફ્રેશ મલાઈ દૂધની એ જ અહીંયા લીધેલી છે. તમે ફ્રેશ ક્રીમનો યુઝ પણ કરી શકો છો. તો દાલ મખની ગરમા ગરમ આપણે પરોઠા સાથે કે જીરા રાઈસ સાથે ખાઈ શકીએ છીએ. તો મારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. તો મળીએ આપણે નવા વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.